મિત્રો, આ કથા શિવ મહાપુરાણમાં પણ મળે છે. આ કથા ખૂબ જ પાવન અને પવિત્ર છે. દેવાધિદેવ મહાદેવ એવું કહેવાય છે કે જે આ કથા સંપૂર્ણ સાંભળે છે તેના જીવનમાં બધા પાપ નષ્ટ થઈ જાય છે. જે કોઈ વ્યક્તિ આ કથા સંપૂર્ણ સાંભળે છે તેના પર દેવાધિદેવ મહાદેવની સંપૂર્ણ કૃપા રહે છે. અને મિત્રો, જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો તેને સંપૂર્ણ સાંભળો. આ કથાને અધવચ્ચે છોડીને જવાની ભૂલ ના કરો, કારણ કે આ પવિત્ર કથાને અધૂરી છોડવાથી સાચું જ્ઞાન ક્યારેય પ્રાપ્ત થતું નથી. મિત્રો, આજે અમે એક ચકલીની મહાશિવરાત્રિની પવિત્ર અને પાવન કથા રજૂ કરવા જઈ રહ્યા છે. આ કથા સારા કર્મ કરવાની પ્રેરણા આપે છે. મિત્રો, જો તમે આ કથામાં ખોવાઈ જાઓ તે પહેલા તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. તો ચાલો જૂના અવાજમાં આ કથાની શરૂઆત કરીએ. મિત્રો, પ્રાચીન કાળમાં એક નગરમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા. તેમની પાસે અનાજ અને ધનની કોઈ કમી નહોતી, પરંતુ તેઓએ ક્યારેય પોતાના જીવનમાં દાનદક્ષિણા કે ધર્મ પુણ્યનું કામ નહોતું કર્યું. તેમના જીવનમાં ક્યારેય ધર્મ પુણ્યનું કામ નહોતું કર્યું. તેમણે ક્યારેય કોઈને ભિક્ષા નહોતી આપી અને તેમનું ખાનાર કોઈ નહોતું. તેમને કોઈ સંતાન નહોતું. જે જગ્યાએ શેઠની હવેલી હતી તેની નજીકમાં એક પીપળાનું ઝાડ હતું અને તે પીપળાના ઝાડમાં એક સુંદર ચકલી રહેતી હતી. ચકલીએ ત્યાં પોતાનું માળું બનાવ્યું હતું. ચકલીને બે નાના બચ્ચા હતા. ચકલી રોજ નગરમાં દાણા પાણી ચણવા જતી હતી. દાણા પાણી ચણ્યા પછી પાછી પોતાના માળામાં આવતી અને પોતાના બચ્ચાને ખવડાવતી. ચકલી રોજ શેઠ પાસે પણ જતી, પરંતુ ત્યાં ચકલીને કંઈ ન મળતું તો ચકલી આગળ ચાલી જતી. ચકલી પોતાના મનમાં વિચારે છે કે આખા નગરમાં આ શેઠની જ સૌથી મોટી હવેલી છે, પરંતુ આ શેઠ ક્યારેય કોઈને દાન આપતો નથી, કોઈ ભિખારીને ભિક્ષા આપતો નથી, ક્યારેય કોઈ ધર્મનું કામ કરતો નથી, ક્યારેય મંદિરમાં સહયોગ આપતો નથી અને ન તો ક્યારેય પક્ષીઓને દાણા નાખે છે. આ શેઠ તો ખૂબ જ કંજૂસ છે. એક દિવસે સવારના સમયે ચકલી પોતાના માળામાંથી ઉડીને શેઠની હવેલી પર જઈને બેસે છે. જ્યારે ચકલી શેઠની હવેલી પર જઈને બેસે છે ત્યારે શેઠ અને શેઠાણી એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. શેઠાણી પોતાના પતિને કહેતી હતી કે શેઠજી, આપણી પાસે આટલું ધનદોલત છે, આટલી સંપત્તિ છે કે આખું નગર આપણને નગરના શેઠ કહે છે. આપણી પાસે ધનની કોઈ કમી નથી, પરંતુ આ ધનનું આપણે શું કરીએ? આપણું તો કોઈ વારસદાર પણ નથી, આપણને કોઈ પુત્ર પણ નથી. આ ધનને ખાનાર કોણ હશે? ત્યારે શેઠ કહે છે કે શેઠાણી, આમાં મારો શો દોષ? આપણું નસીબ જ એવું છે. શક્ય છે કે આપણા નસીબમાં પુત્ર પ્રાપ્તિ નથી. તે પછી શેઠ પોતાની પત્નીને કહે છે કે આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આ ધનને ખાઈશું અને જ્યારે મરી જઈશું તો જેના નસીબમાં હશે તે ખાશે. આ બંને પતિ પત્ની આવી જ વાતો કરે છે અને ચકલી તેમની વાતો ખૂબ ધ્યાનથી સાંભળવા લાગે છે. શેઠ અને શેઠાણીની આખી વાતો સાંભળ્યા પછી ચકલી ઉડીને આગળ ચાલી જાય છે અને પોતાનું દાણા પાણી ચણીને ઉડીને પાછી પોતાના માળામાં ચાલી જાય છે. હવે ચકલી રોજ શેઠના ઘરે જવા લાગી અને તેમની બધી વાતો સાંભળવા લાગી. શેઠની જે ઘરવાળી હતી શેઠાણી, તે ખૂબ સારા સ્વભાવની હતી. તેના હૃદયમાં દયા પણ હતી. જ્યારે શેઠાણી રોજ ચકલીને જોતી તો ધીમે ધીમે ચકલી સાથે શેઠાણીને લગાવ થઈ ગયો. ત્યારે શેઠાણી શેઠથી છુપાઈને ચકલીને દાણા નાખતી હતી અને ચકલી દાણા ચણતી. આમ જ ઘણા દિવસો નીકળી જાય છે. એક દિવસ ચકલી પોતાના મનમાં વિચારે છે કે આ શેઠાણી તો ખૂબ સારી છે, આ મને રોજ દાણા પણ ખવડાવે છે, પરંતુ તેના ઘરમાં કોઈ પુત્ર નથી. ત્યારે ચકલી પોતાના મનમાં વિચારવા લાગે છે કે એવું શું કરવું કે આ શેઠાણીના ઘરમાં પુત્રનો જન્મ થાય. ચકલી વિચારે છે કે એક સ્ત્રી જ જ્યાં સુધીમાં ન બને ત્યાં સુધી તેનું સ્ત્રી હોવું જ વ્યર્થ છે. ચકલી વિચારે છે કે સ્ત્રીનું દુઃખ સ્ત્રી જ સમજી શકે છે.
સ્ત્રીનું જીવન ત્યારે જ સફળ થાય છે જ્યારે તેમાં બને છે. સ્ત્રીને સૌથી વધુ સુખ ત્યારે મળે છે જ્યારે તેમાં બને છે. આ વિચારીને ચકલી ખૂબ દુઃખી થઈ જાય છે અને કહે છે કે આ ખૂબ સીધી-સાદી શેઠાણી છે અને મને રોજ દાણા પણ ખવડાવે છે. હું એવું શું કરું કે તેમના ઘરમાં પુત્રની પ્રાપ્તિ થાય? એક દિવસ ચકલીના મનમાં આવે છે કે શા માટે નહીં હું દેવાધિદેવ મહાદેવ પાસે પહોંચું અને તેમની પાસે શેઠ અને શેઠાણીની અરજી કરું. આ વિચારીને ચકલી પોતાના પતિ ચકલાને કહે છે કે પિયાજી, હું થોડા દિવસો માટે ક્યાંક જઈ રહી છું. તમે આપણા બાળકોનું ધ્યાન રાખજો અને તેમને સમયસર દાણા પાણી આપતા રહેજો. આટલું કહીને ચકલી પોતાના માળામાંથી ઉડાન ભરે છે. ભૂખ્યા ત્રસ્યા ઉડતી ઉડતી ચકલી અંતે કૈલાસ પર્વત પહોંચી જાય છે, જ્યાં દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતી વિરાજમાન હતા. ચકલી ઉડતી ઉડતી જઈને માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે. ચકલી માતા પાર્વતીના ચરણોમાં બેહોશ થઈ જાય છે. માતા પાર્વતી તેને પોતાના હાથમાં ઉપાડે છે અને ચકલીને કહે છે કે હે ચકલી, તું ક્યાંથી આવી છે? તું ખૂબ પરેશાન લાગે છે. શું વાત છે ચકલી? મને કહે. ચકલી માતા પાર્વતીને કહે છે કે મૈયા, હું ખૂબ દુઃખી છું અને હું ખૂબ દૂરથી આવી છું. હું મારા દુઃખ માટે દુઃખી નથી, હું કોઈ બીજાના દુઃખ માટે દુઃખી છું. માતા પાર્વતી કહે છે કે પુત્રી, તું શા માટે દુઃખી છે? મને સાફ સાફ કહે. ત્યારે ચકલી કહે છે કે મૈયા, જ્યાં હું રહું છું ત્યાં એક શેઠ અને શેઠાણી રહે છે. તેમને કોઈ પુત્ર નથી અને એ શેઠાણી, હે મૈયા, એ ખૂબ ભોળી છે. આટલી વાત ચકલી માતા પાર્વતીને કહે છે અને ફરી બેહોશ થઈ જાય છે. માતા પાર્વતી ચકલીને ફરી હોશમાં લાવવાનો પ્રયાસ કરે છે. ઘણી વાર પછી, થોડી વાર પછી ચકલી ફરી હોશમાં આવે છે. ત્યારે માતા પાર્વતી ચકલીને થોડું દાણા પાણી ખવડાવે છે અને માતા પાર્વતી કહે છે કે હે પુત્રી, તું ચિંતા ન કર, થોડી જ વારમાં મહાદેવ જાગશે. આપણે તેમની સાથે વાત કરીશું. થોડી જ વાર પછી દેવાધિદેવ મહાદેવ પોતાની સાધનામાંથી જાગે છે. માતા પાર્વતી ચકલીને પોતાના હાથમાં લઈને મહાદેવ પાસે જાય છે અને કહે છે કે હે મહાદેવ, એક નગરમાં એક શેઠ અને શેઠાણી રહે છે. શું તેમના નસીબમાં પુત્રની પ્રાપ્તિ છે? ત્યારે મહાદેવ ધ્યાન લગાવીને જુએ છે અને કહે છે કે પાર્વતી, તેમના નસીબમાં પુત્રની પ્રાપ્તિ નથી. ત્યારે માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ, જો તેમના નસીબમાં પુત્ર નથી તો તમારે પુત્ર આપવો પડશે. મહાદેવ કહે છે કે પાર્વતી, તું શા માટે હઠ કરે છે? જો તેમના નસીબમાં પુત્રની પ્રાપ્તિ નથી તો હું પુત્ર કેવી રીતે આપી શકું? પરંતુ માતા પાર્વતી હઠ કરે છે અને કહે છે આ ચકલી ખૂબ દૂરથી આવી છે અને આશા લઈને આવી છે કે આપણે તેની મદદ જરૂર કરીશું. માતા પાર્વતી કહે છે કે હે મહાદેવ, આ ચકલી ખૂબ દૂરથી આવી છે, આપણે તેને ખાલી નહીં મોકલી શકીએ. આ વાત સાંભળીને મહાદેવ કહે છે કે પાર્વતી, તું દર વખતે હઠ કરે છે અને મારે દર વખતે તારી હઠ પૂરી કરવી પડે છે. ઠીક છે, જો તું હઠ કરે છે તો શેઠ અને શેઠાણીને એક પુત્ર આપણે આપીશું. એક વાત અને મહાદેવ કહે છે આ વાત તું ચકલીને કહી દે કે આ શેઠ અને શેઠાણી કોઈ દાન કરતા નથી, કોઈ પુણ્યનું કામ કરતા નથી, કોઈ પુરાણ, વેદ, શાસ્ત્ર વાંચતા નથી. તે લોકો નાસ્તિક લોકો છે. જો તે નાસ્તિકમાંથી સ્વાસ્તિક થવા લાગે, જો તે ધર્મનું કામ કરવા લાગે તો આપણે તેમને એક પુત્રની પ્રાપ્તિ અવશ્ય આપીશું. તેમને મંદિરે પણ જવું પડશે, ભિખારીને ખાવાનું પણ આપવું પડશે, દાન અને ધર્મ પણ કરવો પડશે, ઈશ્વરનું ભજન પણ કરવું પડશે. ત્યારે જ તેમને પુત્રની પ્રાપ્તિ થશે. ત્યારે ચકલી કહે છે કે હે મહાદેવ, હું મારી તરફથી પૂરી કોશિશ કરીશ કે આ શેઠ અને શેઠાણી મંદિરે પણ જાય, પૂજાપાઠ પણ કરે અને દાન દક્ષિણા પણ આપે. હું મારી તરફથી પૂરી કોશિશ કરીશ.
તે પછી મહાદેવ કહે છે, તથાસ્તુ. તે પછી ચકલી મહાદેવ અને માતા પાર્વતીને પ્રણામ કરે છે અને ત્યાંથી ચાલી નીકળે છે. ચકલી ઉડતી ઉડતી પોતાના માળામાં આવી જાય છે. તેના 9 મહિના પછી શેઠાણીને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થાય છે. શેઠાણી પોતાના પુત્રને પામીને ખૂબ ખુશ થાય છે અને ચકલી પણ ફૂલીને ન સમાય. ચકલી ખૂબ ખુશ હતી કે તેની મહેનત સફળ થઈ. ચકલી આ જાણીને ખૂબ ખુશ થાય છે. ચકલી વિચારે છે કે આ નગરનો સૌથી ધનવાન શેઠ છે. તે પોતાના દીકરાને સારું સારું ખવડાવશે તો ખાવાના કેટલાક ટુકડા તો નીચે પણ પડશે અને તે આપણને પણ ખાવા મળશે. આ વિચારીને ચકલી ખૂબ ખુશ થાય છે. ધીમે ધીમે શેઠનો દીકરો મોટો થવા લાગે છે. એક શિવરાત્રી નીકળી ગઈ, બીજી શિવરાત્રી પણ નીકળી ગઈ, ત્રીજી શિવરાત્રી પણ નીકળી ગઈ, ચોથી શિવરાત્રી પણ નીકળી ગઈ અને જ્યારે 5મી શિવરાત્રી આવવાની હતી તો ચકલી ખૂબ ચિંતિત થઈ જાય છે અને ખૂબ દુઃખી પણ થઈ જાય છે. ચકલી વિચારે છે કે આ શેઠનો દીકરો 5 વર્ષનો થઈ ગયો છે, પરંતુ આ શેઠ અને શેઠાણી ન તો ક્યારેય મંદિર જાય છે, ન પૂજાપાઠ કરે છે, ન કોઈ ગરીબને ખાવાનું ખવડાવે છે. હવે ચકલી વિચારે છે કે જો આ શેઠ અને શેઠાણી દાન ધર્મ નહીં કરે, પૂજાપાઠ નહીં કરે, કોઈ ભૂખ્યાને ખાવાનું નહીં ખવડાવે તો તેમનો પુત્ર અપંગ થશે અને ખૂબ જલ્દી સમાપ્ત થઈ જશે. આ વિચારીને ચકલી ખૂબ ચિંતિત થાય છે અને દુઃખી પણ થઈ જાય છે. હવે ચકલી વિચારવા લાગે છે કે હું શેઠ અને શેઠાણીને કહું તો કેવી રીતે કહું? આ મારી ભાષા પણ નહીં સમજે, આ મારા ઈશારા પણ નહીં સમજી શકે. હવે હું શું કરું? આ વિચારીને ચકલી ખૂબ દુઃખી થઈ જાય છે. ત્યાં સુધી ચકલીના બચ્ચા પણ મોટા થઈ ગયા હતા. ચકલી પોતાના બચ્ચાને કહે છે કે બાળકો, હવે તમે પોતાનું ધ્યાન રાખજો. હું થોડા દિવસો માટે ક્યાંક જઈને આવું છું. ચકલી ફરી પોતાના માળામાંથી ઉડાન ભરે છે અને સીધી કૈલાસ પહોંચે છે. કૈલાસ પર જઈને માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે. માતા પાર્વતી તેને પોતાના હાથમાં ઉપાડીને કહે છે કે પુત્રી, હવે તને શું પરેશાની છે? તે જે કહ્યું હતું તે તો થઈ ગયું. શેઠ અને શેઠાણીને પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ છે. હવે તું અહીં શા માટે આવી છે? ત્યારે ચકલી માતા પાર્વતીને કહે છે કે મૈયા, શેઠ અને શેઠાણીને પુત્રની પ્રાપ્તિ તો થઈ ગઈ છે, પરંતુ તેમને દાન દક્ષિણા કરાવવામાં હું અસફળ રહી. તેમને હું ધર્મના માર્ગ પર ન લાવી શકી. તે બંને પતિ પત્ની આજે પણ તે જ કામ કરે છે જે પહેલા કરતા હતા. ન તો તે મંદિર જાય છે, ન પૂજાપાઠ કરે છે, ન કોઈ ગરીબને ખાવાનું ખવડાવે છે અને ન કોઈ ભગવાનનું ભજન કરે છે. તે બંને પતિ પત્ની બિલકુલ એવા જ છે જેવા પહેલા હતા. ત્યારે મહાદેવ કહે છે કે ચકલી, તો તેમનો પુત્ર અપંગ જન્મશે. ચકલી માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે અને કહેવા લાગે છે કે હે મૈયા, એવું ન થવું જોઈએ. ચકલી આ વાત સારી રીતે જાણતી હતી કે જો પિતા પાસે કંઈ માંગવું હોય તો મૈયાના ચરણોમાં પડી જાઓ. જો તમે મૈયાને રાજી કરી લો તો પિતા તો પોતે જ માની જાય છે. આ વિચારીને ચકલી માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે અને પોતાનું માથું ટકોરવા લાગે છે. માતા પાર્વતી ફરી ચકલીને પોતાના હાથમાં ઉપાડે છે અને કહે છે, પુત્રી, તું શાંત થા. પછી માતા પાર્વતી ફરી મહાદેવને કહે છે, હે મહાદેવ, એવું નહીં થાય. પછી ચકલી કહે છે કે મૈયા, મેં ખૂબ કોશિશ કરી છે તેમને મારી ભાષામાં સમજાવવાની, પરંતુ ન તો તે મારી ભાષા સમજી શકે છે, ન મારા ઈશારા સમજી શકે છે, અને હવે હું શું કરું? પછી ચકલી કહે છે કે મૈયા, જો તમે બંને ત્યાં જઈને શેઠ અને શેઠાણીને ધર્મના માર્ગ પર લાવો તો ખૂબ સારું થાય. ત્યારે માતા પાર્વતી અને મહાદેવ કહે છે કે ચકલી, ચાલો, ઠીક છે, એવું જ થશે. અમે ખૂબ જલ્દી શેઠ અને શેઠાણીના દ્વારે પહોંચવાના છીએ. પછી ચકલી પાછી પોતાના માળામાં આવી જાય છે
મહાદેવ અને માતા પાર્વતી ભિખારીનો વેશ ધારણ કરીને શેઠ અને શેઠાણીના દ્વારે આવે છે અને શેઠાણીને કહે છે કે મૈયા, અમને ખૂબ તીવ્ર ભૂખ લાગી છે, અમને થોડું ભોજન ખવડાવો. જો તમે લોકો અમને ભોજન નહીં ખવડાવો તો અમે તમને શ્રાપ આપી દઈશું અને તમે બરબાદ થઈ જશો. ત્યારે શેઠાણી હાથ જોડીને કહે છે કે હે બાબા, તમે અમને શ્રાપ ન આપો, અમે તમને ભોજન કરાવીએ છીએ. ત્યારે શેઠાણી સાધુના વેશમાં મહાદેવ અને માતા પાર્વતીને પોતાના ઘરની અંદર લઈ જાય છે અને બંનેને સારું સારું પકવાન બનાવીને ખવડાવે છે. અને જે શેઠાણીનો પુત્ર હતો તે ઘરમાં ઇધર-ઉધર ફરતો હતો. ક્યારેક મહાદેવ અને માતા પાર્વતીને રોટલી લઈને આપે, તો ક્યારેક શાક લઈને આપે, તો ક્યારેક કોઈ મીઠાઈ લાવે, તો ક્યારેક કોઈ બીજી મીઠાઈ લાવે. આ જોઈને માતા પાર્વતી ખૂબ ખુશ થાય છે, ખૂબ પ્રસન્ન થઈ જાય છે. માતા પાર્વતી વિચારે છે કે આ મહાદેવનો પ્રસાદ છે, એટલે જ આટલો ચંચળ છે. શેઠાણી સાધુના વેશમાં માતા પાર્વતી અને મહાદેવને ભોજન કરાવી દે છે. તે પછી મહાદેવ અને માતા પાર્વતી તેના ઘરેથી જવા લાગે છે. ત્યારે શેઠ અને શેઠાણી બંને આવે છે અને હાથ જોડીને કહે છે કે બાબા, અમારી તમારી સેવામાં કોઈ ખામી તો નથી રહી. જો ખામી રહી હોય તો અમને માફ કરજો, અમને કોઈ શ્રાપ ન આપજો. ત્યારે મહાદેવ કહે છે કે શેઠ અને શેઠાણી, ધ્યાનથી સાંભળો. ભૂલો તો તમે ઘણી કરી છે અને ભૂલો કરતા જ જાઓ છો. જો આવી જ રીતે કરતા રહેશો તો તમારા પુત્ર પર ગંભીર સંકટ આવવાનું છે અને તમારો પુત્ર ખૂબ જલ્દી આ દુનિયામાંથી વિદાય થઈ જશે. ત્યારે શેઠ અને શેઠાણી મહાદેવના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે બાબા, અમને કોઈ માર્ગ બતાવો, અમે શું કરી શકીએ? વૃદ્ધાવસ્થામાં જઈને તો અમને એક પુત્રની પ્રાપ્તિ થઈ છે, હવે અમે આ પુત્રને ગુમાવવા નથી ઈચ્છતા. ત્યારે મહાદેવ કહે છે કે ઊભા થાઓ અને ધ્યાનથી સાંભળો. આજ પછી જો કોઈ તમારા દ્વાર પર આવે તો તેને ખાલી હાથે જવા ન દેવું. દાન ધર્મ કરો, પૂજા પાઠ કરો, લોકોની મદદ કરો, ગરીબોને ખાણું ખવડાવો, પરેશાન જીવજંતુઓને ખાણું ખવડાવો, ઈશ્વરની ભક્તિ કરો, ઈશ્વરના ભજન કરો. ત્યારે એ પતિ પત્ની બંને હાથ જોડીને ભગવાનના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે મહાદેવ, અમે આવું જ કરીશું. અને મહાદેવ શેઠ અને શેઠાણીને કહે છે કે જે પુત્ર આજે તમારા ઘરમાં રમી રહ્યો છે એ તમારી મહેનતથી નથી, એ તો તમારા નસીબમાં નહોતું, એ તો એક ચકલીની મહેનત છે જે તમારા ઘરેથી ઉડીને કૈલાસ પર પહોંચી અને મહાદેવ અને માતા પાર્વતી પાસે અરજી કરીને, વિનંતી કરીને આ પુત્ર તમારા માટે માંગ્યો છે. આ તો એ ચકલીની ભક્તિનું ફળ છે જે આજે તમારા ઘરમાં રમી રહ્યું છે. ત્યારે શેઠ અને શેઠાણી કહે છે કે બાબા, એ ચકલી કઈ છે? ત્યારે એ ચકલી ક્યાં આવે છે? અને મહાદેવ અને માતા પાર્વતીને પ્રણામ કરે છે. એ દિવસ મહાશિવરાત્રિનો હતો, જે દિવસે મહાદેવ અને માતા પાર્વતી શેઠ અને શેઠાણીના ઘરે આવ્યા હતા. શેઠ અને શેઠાણીના ઘરે મહાદેવ અને માતા પાર્વતી પોતાનું અસલી રૂપ ધારણ કરે છે અને શેઠ અને શેઠાણીને પોતાના દર્શન આપે છે. એ ચકલીની મહાશિવરાત્રિ સફળ થઈ. ખૂબ જ ધામધૂમથી શેઠ અને શેઠાણી પોતાની શિવરાત્રિ ઉજવે છે. તેમની શિવરાત્રિ સફળ થઈ જાય છે. 8 વાતો જે માણસ જાણી લે છે એ માણસ ક્યારેય ગરીબ રહેતો નથી. આ 8 વાતો જાણવી દરેક માણસ માટે અત્યંત જરૂરી છે. પ્રિય દર્શકો, હું તમને આ 8 વાતો એક વાર્તાના માધ્યમથી જણાવીશ. આ વાર્તા બધા માટે અત્યંત લાભદાયી છે. જે લોકો આ વાર્તાને પૂરા મનથી અને દિલથી સાંભળે છે તેના ઘરમાં ક્યારેય કોઈ ક્લેશ થતો નથી. તેના ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે. તેના ઘરમાં માતા લક્ષ્મીનો સદા આગમન રહે છે. તો અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. તમે સાંભળ્યું હશે કે જેના ઘરમાં રોજ ઝઘડા થાય છે, રોજ ક્લેશ થાય છે, તે ઘરમાં બરકત થતી નથી.
તે ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનું આગમન થતું નથી અને જેના ઘરમાં સુખ શાંતિ હોય છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે અને માતા લક્ષ્મીનો નિવાસ તેના ઘરે હંમેશા રહે છે. આ વાર્તા સાંભળ્યા પછી આપણને ખબર પડી જશે કે આપણે ઘરમાં ઝઘડો કેમ ન કરવો જોઈએ અને જેના ઘરમાં ઝઘડા થાય છે તે એ ઝઘડાઓને કેવી રીતે રોકી શકે છે. કારણ કે ઘરમાં સુખ શાંતિ હોવી ખૂબ જરૂરી છે. કારણ કે જ્યાં સુખ શાંતિ હોય છે ત્યાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. જ્યાં ક્લેશ થાય છે, ઝઘડા થાય છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ થતો નથી. ત્યાં દરિદ્રતાનો નિવાસ થાય છે. શક્ય હોય તો આ વાર્તાને પૂરેપૂરી સાંભળો. આ વાર્તા તમારા જીવનમાં ઘણું શીખવશે. આ અત્યંત જ્ઞાનવર્ધક વાર્તા છે. આને જરૂર સાંભળો. ચાલો વાર્તા શરૂ કરીએ. પ્રિય દર્શકો, એક વખત ભગવાન શ્રી કૃષ્ણ પાસે એક વૃદ્ધ ચકલી આવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વૃદ્ધ ચકલીને કહે છે, હે વૃદ્ધ ચકલી, આજે તું અમારી પાસે કયા પ્રયોજનથી આવી છે? ત્યારે વૃદ્ધ ચકલી કહે છે કે, હે પ્રભુ, હું તમારી પાસે એક પ્રશ્નના નિવારણ માટે આવી છું. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે, કહે વૃદ્ધ ચકલી, તારો કયો એટલો અત્યંત જરૂરી પ્રશ્ન આવી પડ્યો છે જેના કારણે તું આજે અમારી પાસે આવી છે? ત્યારે વૃદ્ધ ચકલી કહે છે કે, હે ભગવાન, મને માણસોના કલ્યાણ માટે તમારી પાસે 8 વાતો જાણવી છે જે દરેક માણસ માટે અત્યંત જરૂરી હોય, જેથી કળિયુગના દરેક માણસનું કલ્યાણ થઈ શકે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે, હે વૃદ્ધ ચકલી, આજે તે ખરેખર સંસારના કલ્યાણ માટે અત્યંત જરૂરી પ્રશ્ન કર્યો છે. તારા દ્વારા પૂછાયેલા પ્રશ્નના કારણે સમગ્ર ધરતીલોકના માણસનું જીવન સફળ થઈ જશે. પરંતુ હે વૃદ્ધ ચકલી, હું તને આ પ્રશ્નનો જવાબ એક કથાના માધ્યમથી આપીશ. ત્યારે વૃદ્ધ ચકલી કહે છે કે, હે ભગવાન, તમે એ કથા કહો. હું તમારા દ્વારા કહેવામાં આવેલી કથાને પૂરેપૂરી અંત સુધી સાંભળીશ અને સમગ્ર લોક જગતમાં વિખ્યાત પણ કરીશ. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે, હે વૃદ્ધ ચકલી, આજે હું તને એક શ્રીમંત બહેન અને ગરીબ ભાઈની કથા સંભળાવું છું. આજની કથા સાંભળીને તને ખબર પડી જશે કે ભાઈ અને બહેનનો સંબંધ કેવો હોય છે અને દરેક બહેન અને ભાઈએ પોતાનો સંબંધ કેવી રીતે નિભાવવો જોઈએ. સાથે સાથે તને આજની આ કથામાં જાણવા મળશે કે આખરે માણસ ગરીબ કેમ થાય છે, એ કયા કારણો છે જેના લીધે માણસ ગરીબ થાય છે. આખરે માણસ દ્વારા કરવામાં આવેલા એવા કયા કામો હોય છે જે કરવાથી માણસ નિર્ધન થાય છે અને ગરીબીના દલદલમાં ફસાતો જાય છે. હવે શ્રી કૃષ્ણ કથા સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે કે, હે વૃદ્ધ ચકલી, ઘણા જૂના સમયની વાત છે. કોઈ નગરમાં એક ખૂબ જ ધનવાન મધ્યમ વર્ગનો ખેડૂત રહેતો હતો. એ ખેડૂતના ઘરે 2 જોડિયા સંતાનો જન્મ્યા હતા. એ 2 જોડિયા સંતાનોમાંથી એક પુત્ર હતો અને બીજી સંતાન પુત્રી હતી. એ ખેડૂતે પોતાના પુત્રનું નામ રામુ રાખ્યું અને પોતાની પુત્રીનું નામ રૂપા રાખ્યું. ધીરે ધીરે જ્યારે એ ખેડૂતની સંતાનો મોટી થવા લાગી, જ્યારે તેમની ઉંમર એક દિવસ લગ્નના યોગ્ય થઈ, તો ખેડૂતને પોતાના બાળકોના લગ્નની ચિંતા સતાવવા લાગી. એક દિવસ ખેડૂત કોઈ કામ માટે પોતાના પડોશના એક શહેરમાં જાય છે. તો ત્યાં પહોંચીને એક વેપારીનો પુત્ર તેને પસંદ આવી જાય છે અને એ વેપારીના પુત્ર સાથે તે પોતાની દીકરી રૂપાના લગ્ન કરી દે છે. એ ખેડૂત પોતાની પુત્રીના લગ્નમાં કોઈ કમી નથી રાખતો. આમ રૂપા પોતાના પિતાના ઘરેથી વિદાય થઈને પોતાના સાસરે ચાલી જાય છે. એ ખેડૂતે પોતાની પુત્રીને વિદાય કર્યા પછી તે પોતાના પુત્રના લગ્ન વિશે વિચારવા લાગે છે. તેના મનમાં એવું ચાલી રહ્યું હતું કે દીકરી તો મારી પોતાના ઘરની થઈ ગઈ, હવે મારે મારા પુત્રના લગ્ન કરી દેવા જોઈએ. જો મારા પુત્રના લગ્ન થઈ જશે તો હું મારું બાકીનું જીવન મારી વહુ અને દીકરીઓ સાથે આરામથી વિતાવીશ. હવે શ્રી કૃષ્ણ કહે છે કે, હે વૃદ્ધ ચકલી, પરમાત્માની લીલા બહુ વિચિત્ર છે.
પરમાત્મા ખબર નથી ક્યારે કોને ધનવાન બનાવી દે અને ક્યારે કોના માટે ગરીબીના દરવાજા ખોલી દે, આ વિશે કોઈ નથી જાણતું. હવે એ ધનવાન ખેડૂત સાથે પણ આવું જ કંઈક થાય છે. એક દિવસ એ ખેડૂત એક ભયંકર બીમારીની ચપેટમાં આવી જાય છે. જ્યારે એ ખેડૂતનો પુત્ર પોતાના પિતાની આવી હાલત જુએ છે તો પોતાના પિતાની આવી હાલત જોઈને તે ખૂબ જ દુઃખી થઈ જાય છે અને તે પછી પોતાના પિતાનું સારું ને સારું વૈદ્ય પાસે સારવાર કરાવે છે અને પોતાના પિતા માટે મોંઘી ને મોંઘી દવાઓ લાવે છે. પરંતુ તેના પિતાની હાલતમાં કોઈ સુધારો થતો નથી. ધીરે ધીરે એ ખેડૂતની ધન સંપત્તિ પિતાની સારવારમાં ખર્ચાઈ જાય છે. આમ પોતાના પિતાની સારવાર કરાવતા કરાવતા એ ખેડૂતનો પુત્ર હવે ગરીબીની કગાર પર આવીને ઊભો રહે છે. પરંતુ તેમ છતાં પિતાની હાલતમાં કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી. જ્યારે કોઈ પણ દવા એ ખેડૂતની બીમારીમાં કામ નથી કરતી તો એક દિવસ એ ખેડૂત પોતાના પુત્રને પોતાની પાસે બોલાવે છે અને પોતાના પુત્ર રામુને કહે છે કે, હે પુત્ર, જ્યારે કોઈ કામ માણસની શક્તિથી બહાર થઈ જાય અથવા તો એ કામનો કોઈ ઉકેલ ન મળે તો એવા સમયે એ કામને ઈશ્વરના ભરોસે છોડી દેવું જોઈએ. એટલે પુત્ર, હવે તું મારી ચિંતા છોડી દે અને તું હવે તારા ભવિષ્ય વિશે વિચાર. મારું શું છે? આજે નહીં તો કાલે મારે આ સંસાર છોડીને જવું જ છે. પરંતુ તારી સામે તો તારું આખું જીવન પડ્યું છે. મેં તો મારા દિવસો ખૂબ જ સારી રીતે જીવ્યા છે. એટલે હે પુત્ર, હવે તું મારી ચિંતા કરવાનું છોડી દે અને તારા લગ્ન કરીને તારું ઘર ગૃહસ્થી બસાવી લે. પોતાના પિતાના મુખમાંથી આ વાતો સાંભળીને રામુ એકદમ ચૂપ થઈ જાય છે. હવે રામુ આખરે બિચારો શું કરી શકે? તેના હાથમાં કંઈ નહોતું. સાથે જ હવે તેના ઘરમાં જે પણ જમા પૂંજી હતી એ તો તેના પિતાની સારવારમાં પહેલેથી જ ખર્ચાઈ ચૂકી હતી. હવે રામુ પોતાના પિતાજીને કહે છે કે, હે પિતાજી, જેવું તમને ઉચિત લાગે તેવું કરો. તે પછી એ ગરીબ ખેડૂત પોતાના પુત્રના લગ્ન એક ગરીબ ઘરની કન્યા સાથે કરાવી દે છે. પરંતુ હવે લગ્નના થોડા દિવસો પછી જ એ ખેડૂતનું મૃત્યુ થઈ જાય છે. ઇધર પિતાના મૃત્યુ પછી રામુ પોતાના પિતાજીનું સંપૂર્ણ રીતિરિવાજથી અંતિમ સંસ્કાર કરે છે. રામુ પાસે જે કંઈ હતું, ખેત્ર ખલિયાણ, બધું જ પિતાની બીમારીની સારવારમાં પહેલેથી જ ખર્ચાઈ ચૂક્યું હતું અને હવે રામુ પાસે જે પણ જમા પૂંજી બચી હતી એ પિતાના અંતિમ સંસ્કાર કર્યા પછી ભોજનમાં ખર્ચાઈ જાય છે. આમ રામુ હવે વધુ ને વધુ ગરીબ થઈ જાય છે. પ્રિય દર્શકો, જ્યારે રામુ એક દિવસ બિલકુલ કંગાળ થઈ જાય છે તો તે ગામની બહાર જઈને પોતાની પત્ની સાથે એક ઝૂંપડી બનાવીને રહેવા લાગે છે. રામુ પહેલેથી જ મહેનતુ તો હતો જ, હવે તે બીજાના ખેતરોમાં મજૂરી કરીને પોતાનું અને પોતાની પત્નીનું પેટ ભરવા લાગે છે. અને રામુની બહેન રૂપા, જેના લગ્ન એક ધનવાન વેપારીના ઘરે થયા હતા, તેને જ્યારે પોતાના ભાઈની સ્થિતિ વિશે ખબર પડે છે તો એ ધનવાન બહેન પોતાના ગરીબ ભાઈથી નફરત કરવા લાગે છે. પ્રિય દર્શકો, હવે શ્રી કૃષ્ણ કહે છે કે, હે વૃદ્ધ ચકલી, કળિયુગનો દરેક માણસ ધનનો લોભી હોય છે. જેમ રામુની બહેન રામુ પાસે ધન ન જોઈને પોતાના જ સગા ભાઈથી નફરત કરવા લાગી, તે મનમાં વિચારવા લાગી કે મારો ભાઈ હવે તો બિલકુલ કંગાળ થઈ ગયો છે. તેનું ઘર જમીન બધું વેચાઈ ગયું છે અને હવે તેની પાસે એક ફૂટેલી કોડી પણ નથી બચી. જો એ આવી હાલતમાં મારા સાસરે આવશે તો તેને જોઈને મારી દેવરાણીઓ અને જેઠાણીઓ મારું ખૂબ અપમાન કરશે અને મારી મજાક ઉડાવશે કે તારા માયકાના તો બિલકુલ કંગાળ છે. હવે આવું થાય તો મારા સાસરામાં મારી ખૂબ જ બદનામી થઈ જશે. આ કારણે રૂપા પોતાના સગા ભાઈ સાથેનો સંબંધ તોડી નાખે છે. એ બહેન પોતાના ભાઈ માટે એટલી નિર્દય થઈ જાય છે કે ન તો રૂપા પોતાના ભાઈને પોતાના સાસરે બોલાવે છે, ન તો ક્યારે પોતાના ભાઈના ઘરે જાય છે. હવે રામુને ધીરે ધીરે સારી રીતે ખબર પડી જાય છે કે હવે મારી પ્યારી એવી હસમુખી બહેન જે હતી
એ જ બહેન આજે મારાથી નફરત કેમ કરે છે? એટલે રામુ પણ પોતાની બહેનના સાસરે ક્યારેય નથી જતો. આમ રૂપા તો ખૂબ જ ઐશારામથી પોતાના સાસરામાં પોતાનું જીવન વિતાવી રહી હતી. પરંતુ રામુ મજૂરી કર્યા પછી પણ પોતાની પત્ની સાથે ઝૂંપડીમાં રહીને કોઈક રીતે પોતાના જીવનના દિવસો કાપી રહ્યો હતો. હવે શ્રી કૃષ્ણ કહે છે, હે વૃદ્ધ ચકલી, આમ જ કરતા કરતા કેટલાક વર્ષો વીતી જાય છે. હવે રૂપાની સંતાનો પણ મોટી થઈ ચૂકી હતી. કેટલાક વર્ષો વીત્યા પછી એક દિવસ રામુની બહેન રૂપાના દીકરાના લગ્ન નક્કી થઈ જાય છે. પરંતુ રામુની બહેન રૂપા પોતાના ભાઈને નિમંત્રણ મોકલતી નથી. જ્યારે રામુને આ વાતની ખબર પડે છે કે તેના ભાણેજના લગ્ન થવાના છે, તો આ વાત સાંભળીને રામુ ખુશ થઈ જાય છે અને પોતાની પત્ની પાસે જઈને આ ખબર આપે છે. રામુની પત્નીનું નામ યશોદરા હતું. જ્યારે રામુ પોતાની પત્ની યશોદરાને આ વાતો કહે છે કે મારી બહેનના દીકરાના લગ્ન છે અને આપણે બધાએ બહેનના ઘરે જવું છે. હવે રામુની પત્નીને આ વાતની જાણ થાય છે કે નણંદના દીકરાના લગ્ન છે. તો આ વાત સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ જાય છે. હવે તે વિચારવા લાગે છે, ચાલો આ બહાને જ સારું, ઓછામાં ઓછું હું મારી નણંદને મળી તો આવીશ અને તેનું ઘર જોઈ આવીશ. યશોદરા ખુશ થઈને પોતાના પતિને કહે છે, હે પતિદેવ, હું તમારી સાથે જરૂર આવીશ, પરંતુ પહેલા મને એ કહો, શું આપણી પ્યારી નણંદે આપણા માટે નિમંત્રણનું આમંત્રણ પત્ર મોકલ્યું છે કે નહીં? પોતાની પત્નીના મુખમાંથી આ વાતો સાંભળીને હવે રામુ બિલકુલ ચૂપ થઈ જાય છે. હવે રામુ પોતાની પત્ની યશોદરાને કહે છે કે હે પ્રિય, ન્યોતો તો નથી આવ્યો, પરંતુ મને બીજા કોઈ પાસેથી ખબર મળી છે કે આપણા ભાણેજના લગ્ન છે. પરંતુ એથી શું ફરક પડે છે કે ન્યોતો આવ્યો છે કે નહીં? આખરે એ તો આપણી બહેનનો દીકરો જ છે. ત્યારે યશોદરા પોતાના પતિ રામુને કહે છે, હે પ્રિય, જુઓ, તમારી વાત તો સાચી છે કે તમારા ભાણેજના લગ્ન છે, પરંતુ નિમંત્રણ વગર નણંદના ઘરે જવું ઉચિત નથી અને તમારે પણ ત્યાં ન જવું જોઈએ. રામુ હવે પોતાની પત્ની યશોદરાને સમજાવે છે કે હે પ્રિય, રૂપાના સાસરિયા ખૂબ જ ધનવાન લોકો છે. તેમને આપણી યાદ નહીં રહી હોય, અથવા એવું પણ બની શકે કે તેમણે આપણા ઘરે નિમંત્રણ મોકલ્યું હોય, પરંતુ નિમંત્રણનું પત્ર આપણા સુધી ન પહોંચ્યું હોય. એટલે હે પ્રિય, તું કોઈ પણ પ્રકારનો વિચાર ન કર અને બાળકોને નિમંત્રણમાં જવા માટે તૈયાર કરીને મારી સાથે તું પણ બહેનના ઘરે ચાલ. જ્યારે યશોદરાએ પોતાના પતિ રામુની આ વાતો સાંભળી, ત્યારે તેણે જવાબ આપ્યો. યશોદરા કહેવા લાગી, હે પિયા, જો તમે જવા માંગો છો તો તમે જઈ શકો છો, પરંતુ નિમંત્રણ વગર હું નહીં જાઉં. રામુએ જ્યારે પોતાની પત્નીના મુખમાંથી આવી વાતો સાંભળી, તો રામુ કહે છે, ઠીક છે, જો તારી એ જ ઈચ્છા છે તો તું બાળકો સાથે ઘરે જ રહે. હું એકલો રૂપાના સાસરે ચાલ્યો જાઉં. જો હું મારી બહેનના સાસરે નહીં ગયો તો મારી બહેનની દેવરાનીઓ અને જેઠાણીઓ મારી બહેનને તાણા મારશે અને કહેશે કે ખર્ચ ન થઈ જાય એટલે તારો ભાઈ નથી આવ્યો. હવે આટલું કહીને રામુ ઘરની અંદરથી બહાર ચાલ્યો જાય છે. હવે શ્રી કૃષ્ણ કહે છે, હે વૃદ્ધ ચકલી, હવે રામુ જે હતો તે ખૂબ જ ગરીબ થઈ ચૂક્યો હતો. રામુ પાસે ચોખા અને વસ્ત્રો ખરીદવા માટે પૈસા નહોતા. હવે રામુ પોતાની બહેનના ઘરે જવા માટે તે પોતાના મિત્ર પાસેથી થોડા પૈસા ઉધાર લે છે. હવે રામુએ ઉધાર લીધેલા પૈસાથી પોતાની બહેન રૂપા અને પોતાના બનેવી માટે સુંદર સુંદર વસ્ત્રો ખરીદે છે અને એ વસ્ત્રો લઈને પોતાની બહેનના સાસરે ચાલ્યો જાય છે. પગપાળા ચાલતા ચાલતા રામુને સવારથી સાંજ થઈ જાય છે. ત્યારે તે પોતાની બહેનના દરવાજે પહોંચે છે અને દરવાજાની એક બાજુએ જઈને ઊભો રહે છે. રામુ બિચારો દરવાજે ઊભો રહીને પોતાની બહેન રૂપાના આવવાની રાહ જોતો હતો. ત્યાં રૂપાની જેઠાણીની નજર રામુ પર પડે છે અને તે રામુને ઓળખી લે છે. રામુને જોયા પછી રૂપાની જેઠાણી જઈને રૂપાને કહે છે કે
હે રૂપા, આજે તારો ભાઈ તારા ઘરે આવ્યો છે. જઈને જો, તારો ભાઈ તારા દરવાજે ઊભો છે. જ્યારે રૂપાએ પોતાની જેઠાણીના મુખમાંથી આવી વાતો સાંભળી તો તે પોતાની જેઠાણીને પૂછવા લાગી કે, હે બહેન, જો તે મારા ભાઈને દ્વાર પર ઊભેલો જોયો છે તો મને એ કહે, મારો ભાઈ મારા સાસરે કેવી હાલતમાં આવ્યો છે અને મારા ભાઈએ આખરે કેવા કપડાં પહેર્યા છે. હવે રૂપાની જેઠાણી કહે છે કે, તારો ભાઈ ફાટેલા જૂના વસ્ત્રો પહેરીને તારા દ્વાર પર ઊભો છે. તે તારા આવવાની રાહ જોતો છે. આ સાંભળીને રૂપા ગુસ્સાથી ભરાઈ જાય છે અને બધાની નજર બચાવીને પોતાના ભાઈ પાસે પહોંચે છે. રામુ જ્યારે પોતાની બહેન રૂપાને પોતાની પાસે આવતી જુએ છે તો ખુશીના મારે તેનો ચહેરો ખીલી ઉઠે છે. પોતાની બહેનને જોઈને રામુની આંખોમાં આંસુ આવી જાય છે. તે પછી રૂપા પોતાના ભાઈને પોતાની સાથે લઈને બધાની નજરથી બચાવીને પોતાના ઘરની અંદર સૌથી અંદર લઈ જાય છે અને પૂછવા લાગે છે કે, હે ભાઈ, તને આખરે કોણે નિમંત્રણ મોકલ્યું હતું જે તું અહીં ચાલ્યો આવ્યો? ત્યારે રામુ કહે છે, બહેના, તે તો તારા ભાઈને બિલકુલ ભૂલી જ દીધો છે, પરંતુ મને કોઈ પાસેથી ખબર પડી કે મારા ભાણેજના લગ્ન છે, એટલે હું તારા માટે અને તારા દીકરા માટે નવા કપડાં લઈને આવ્યો છું. પોતાના ભાઈના મુખમાંથી આ વાતો સાંભળીને રૂપા કહેવા લાગે છે, હે ભાઈ, તારે આ રીતે બેશરમની જેમ મારા ઘરે ન આવવું જોઈતું હતું. તું આ રીતે ફાટેલા જૂના કપડાં પહેરીને મારા ઘર સુધી ચાલ્યો આવ્યો. આ મારા માટે ખૂબ લજ્જાની વાત છે. ઓછામાં ઓછું તારી નહીં તો મારી ઇજ્જત, મારા માન સન્માનનો વિચાર તો કર્યો હોત. આખરે તારી તો કોઈ ઇજ્જત નથી. ઓછામાં ઓછું તે મારી ઇજ્જત વિશે તો વિચાર્યું હોત. રૂપાના મુખમાંથી આવા કટુ શબ્દો સાંભળીને એ નિરાધાર ભાઈનું હૃદય હની થઈ જાય છે. હવે શ્રી કૃષ્ણ કહે છે, હે વૃદ્ધ ચકલી. ત્યારે રામુ પોતાની બહેનના પગમાં પડીને માફી માંગવા લાગે છે. રામુ કહે છે, હે બહેન, મને માફ કરી દે. મને ખબર નહોતી કે મારા લીધે અહીં તારી બદનામી થશે. હું તો હંમેશાથી એટલું જ ઈચ્છું છું કે તારી બદનામી ન થાય. તારી દેવરાની જેઠાણી તને તાળા ન મારે, એટલે જ તો હું તારા માટે નવા વસ્ત્રો લઈને આવ્યો છું. જો મને આ વાત પહેલેથી ખબર હોત કે તું મારા લીધે આટલી આહત થઈ જઈશ કે તને મારા આવવાથી આટલું ખરાબ લાગશે, તો હું તારા દરવાજે ક્યારેય ન આવત. હું તો એ વિચારીને આવ્યો હતો કે મારા ભાણેજના લગ્નમાં જો હું નહીં પહોંચું તો મારી બહેનની દેવરાની જેઠાણી મારી બહેનને તાળા મારશે. રૂપાનો ગુસ્સો રામુની વાતો સાંભળીને થોડો શાંત થાય છે. ત્યારે તે રામુને કહે છે, ચાલો, જ્યારે તું આવી જ ગયો છે તો મારી એક વાત તું કાન ખોલીને સાંભળી લે. જ્યાં સુધી મારા દીકરાના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી આ જગ્યાએ બંધ રહે અને ભૂલીને પણ ઓરડામાંથી બહાર નીકળવાની ભૂલ ન કરીશ, નહીં તો તને જોઈને લોકો કહેશે, રૂપાનો ભાઈ તો ભિખારી છે. જ્યારે બધા મહેમાનો માટે ભોજન તૈયાર થઈ જશે તો હું તને આ ઓરડામાં ભોજનની થાળી પહોંચાડી દઈશ. તું ભોજન ખાઈને ચૂપચાપ પાછલા દરવાજેથી તારા ઘરે ચાલ્યો જજે. રામુ કહે છે, ઠીક છે બહેના, હું આજે રાત્રે જ તારા ઘરેથી મારા ગામ માટે ચાલ્યો જઈશ. પરંતુ મારી તારી પાસે એક વિનંતી છે. હું તારા માટે અને જીજાજી માટે જે વસ્ત્રો લાવ્યો છું તે તું રાખી લે. તે હું તારા માટે ખૂબ પ્રેમથી લાવ્યો છું. રૂપાએ પોતાના ભાઈ પાસેથી વસ્ત્રો લઈને ઓરડાની બહાર ચાલી જાય છે અને જતી વખતે બહારથી એ ઓરડાની સાંકળ લગાવી દે છે. રામુ એ ઓરડામાં બેસીને પોતાની બહેનના પાછા આવવાની રાહ જોવા લાગે છે. હવે શ્રી કૃષ્ણ કહે છે, હે વૃદ્ધ ચકલી. ઇધર રામુ એ ઓરડામાં બેસીને પોતાની બહેનના પાછા આવવાની રાહ જોતો હતો કે મારી બહેન મને ભોજન ખવડાવવા માટે પાછી આવશે જ. આજે તો મને સ્વાદિષ્ટ ભોજન ખાવા મળશે. પરંતુ રામુને શું ખબર હતી કે એ નિર્મોહી બહેન પોતાના ભાઈને એ ઓરડામાં બંધ કરીને પોતાના ઘરના કામકાજમાં લાગી ગઈ છે.
અને ભાઈ માટે ભોજન આપવાનું ભૂલી ગઈ છે. રામુની બહેન રૂપા લગ્નના કામકાજમાં એટલી ડૂબી જાય છે કે હવે તેને યાદ જ નથી રહેતું કે મારો ભાઈ મારા ઘરે ઓરડામાં બંધ છે અને તે મારા પાછા આવવાની રાહ જોતો છે. હવે જેમ જેમ સમય વીતવા લાગે છે, ભૂખતસના કારણે રામુ હવે હપટવા લાગે છે અને તેની હાલત પણ ખરાબ થવા લાગે છે. રામુ પોતાની બહેનને બોલાવે છે, પરંતુ તેનો અવાજ કોઈ સાંભળતું નથી. રૂપાનું ઘર ખૂબ મોટું હતું. રૂપાએ પોતાના ભાઈને સૌથી છેડે આવેલા ઓરડામાં બંધ કર્યો હતો અને ત્યાં કોઈ આવતું જતું નહોતું. રૂપા લગ્નની રસમોમાં વ્યસ્ત હતી. આ રીતે રામુને તે ઓરડામાં પડ્યા 2 દિવસ વીતી જાય છે. હવે શ્રી કૃષ્ણ કહે છે, હે વૃદ્ધ ચકલી, હવે અહીં રામુને પોતાની પત્ની અને બાળકોની યાદ આવે છે. રામુ વિચારે છે, જો અહીં કોઈ નહીં આવે તો હું ભૂખ્યો ત્રસ્યો આ ઓરડામાં જ મરી જઈશ. જો હું મરી ગયો તો પત્ની અને બાળકોનું શું થશે? મારા ન હોવાથી મારી પત્ની બાળકોનું લાલન પાલન કેવી રીતે કરશે? આ બધું વિચારતા અને નબળાઈના કારણે રામુ બેહોશ થવા લાગે છે. ત્યારે કોઈ કામના કારણે રૂપાની જેઠાણી ઓરડાની પાસેથી પસાર થાય છે. જ્યારે રામુના કાનમાં કોઈના આવવાનો અવાજ સંભળાય છે, રામુ પોતાની તમામ શક્તિથી ઓરડાનો દરવાજો ખખડાવવા લાગે છે. જ્યારે રૂપાની જેઠાણીના કાનમાં દરવાજો ખખડાવવાનો અવાજ જાય છે, તો તે દરવાજો ખોલીને જુએ છે. અંદર રામુને જોઈને તે ચોંકી જાય છે અને રામુને પૂછવા લાગે છે, હે ભાઈ, તને આ ઓરડામાં કોણે બંધ કર્યો? રામુ આ વાતનો કોઈ જવાબ નથી આપતો, કારણ કે તે પોતાની બહેનને તેની જેઠાણીની નજરમાં નીચી નહોતો કરવા માંગતો. પરંતુ જ્યારે રૂપાની જેઠાણીએ ફરીથી પૂછ્યું, તો રામુ ખોટું મોટું કહે છે કે હું આ ઓરડામાં આરામ કરી રહ્યો હતો. ત્યારે કોઈએ ભૂલથી બહારથી દરવાજાની સાંકળ લગાવી દીધી અને હું આ ઓરડામાં બંધ થઈ ગયો. બહેન, જો તું આજે ન આવી હોત તો મારા પ્રાણ આજે જતા રહ્યા હોત. અને આટલું કહીને રામુ ઘરના પાછલા દરવાજેથી ચૂપચાપ બહાર નીકળી જાય છે. રામુ બિચારો 3 દિવસથી ભૂખ્યો ત્રસ્યો હતો. તે ચૂપચાપ પોતાના ઘર તરફ ચાલવા લાગે છે. અંતે તે ચાલતા ઘણે દૂર નીકળી જાય છે. તો ભૂખતસના મારે તેને રસ્તા પર યોગ્ય રીતે ચાલી પણ નહોતું શકાતું. એક પગલું ચાલતા જ તેને ચક્કર આવવા લાગે છે. જ્યારે રામુ ચાલતા ખૂબ થાકી જાય છે અને જેવું રામુનું માથું ચક્કર ખાય છે અને તે જમીન પર પડવાનો હોય છે, ત્યારે ત્યાં ક્યાંકથી એક વૃદ્ધ સ્ત્રી આવી જાય છે અને તે વૃદ્ધ સ્ત્રી રામુને પડતા પહેલા જ ઝાલી લે છે. હવે શ્રી કૃષ્ણ કહે છે, હે વૃદ્ધ ચકલી, જ્યારે થોડા કલાકો પછી રામુને ફરીથી હોશ આવે છે, તો રામુ પોતાને એક વૃદ્ધ સ્ત્રીની ખોળામાં લેટેલો જોવે છે. તે વૃદ્ધ સ્ત્રી એક પંખો લઈને તેને હવા કરી રહી હતી. હોશ આવ્યા પછી રામુ ઊભો થઈ જાય છે અને ઊભા થયા પછી તે વૃદ્ધ સ્ત્રીને કહે છે, હે માં, તું કોણ છે? પ્રિય દર્શકો, હવે શ્રી કૃષ્ણ કહે છે, હે વૃદ્ધ ચકલી, જે વૃદ્ધ માતાની ખોળામાં રામુ બિચારો લેટેલો હતો, તે વૃદ્ધ માતા સાક્ષાત દેવી માતા હતી. કારણ કે રામુની પત્ની યશોદરા રોજ એ દેવી માતાની પૂજા કરતી હતી અને પૂર્ણ શ્રદ્ધાભાવથી દેવી માતાની ભક્તિ કરતી હતી. તેથી જ્યારે રામુ ચક્કર ખાઈને પડવાનો હોય છે, તો તે જ સમયે દેવી માતા પ્રગટ થઈને રામુને સંભાળી લે છે અને રામુનું માથું પોતાની ખોળામાં રાખીને તેને પોતાની ખોળામાં સુવડાવી દે છે. જ્યારે રામુને હોશ આવે છે, તો તે દેવી માતાને પ્રણામ કરીને કહે છે, હે દેવી માં, તું કોણ છે? હવે શ્રી કૃષ્ણ કહે છે, હે વૃદ્ધ ચકલી, તે વૃદ્ધ સ્ત્રી કહે છે, હું એક દુખિયારી છું અને આ જંગલને મારું ઘર માનીને આ જંગલની વચ્ચે વસું છું. ત્યારે રામુ તે વૃદ્ધાને પ્રણામ કરીને પોતાના ઘર માટે ત્યાંથી ચાલવા લાગે છે. ત્યારે તે સમયે વૃદ્ધ સ્ત્રી કહે છે, બેટા, તું ભલે ક્યાંથી આવે છે અને અહીંથી ક્યાં જાય છે? ત્યારે રામુ કહે છે, હે માં, મારા ભાણેજના લગ્ન હતા, તેથી હું મારી બહેનના ઘરે ગયો હતો
અને અહીં મારું ગામ છે. હું મારા ગામ માટે જઈ રહ્યો છું. તો વૃદ્ધ સ્ત્રી રામુને કહે છે, બેટા, જો તને વાંધો ન હોય તો હું તને એક વાત પૂછવા માંગુ છું. ત્યારે રામુ કહે છે, પૂછો માં, તું મને શું પૂછવા માંગે છે? વૃદ્ધ સ્ત્રી કહે છે, બેટા, તું તારી બહેનના ઘરેથી આવે છે. જેમ તે મને કહ્યું કે તારી બહેનના ત્યાં લગ્ન હતા, તો પછી તું ખાલી હાથે તારા ઘરે કેવી રીતે જઈ રહ્યો છે? શું તારી બહેને તારા બાળકો અને પત્ની માટે કંઈ નથી મોકલ્યું? ત્યારે તે વૃદ્ધ સ્ત્રીના મુખેથી આવી વાતો સાંભળીને રામુની આંખોમાં આંસુ આવી જાય છે. રામુ તે વૃદ્ધ સ્ત્રીને બધી વાત કહી દે છે. આ રીતે રામુના મુખેથી આખી ઘટના સાંભળ્યા પછી તે વૃદ્ધ માતા કહે છે, હે પુત્ર, તું કોઈ પણ પ્રકારની ચિંતા ન કર. જે થયું તેને ભૂલી જા અને સાંભળ, અહીંથી થોડે દૂર મારો એક બગીચો છે. તે બગીચામાં અનેક પ્રકારના ફળો લાગેલા છે. તું તે બગીચામાં જઈને પહેલા કેટલાક ફળો ખાઈને તારું પેટ ભરી લે, કારણ કે તે 2 દિવસથી કંઈ નથી ખાધું. જ્યારે તારું પેટ ભરાઈ જાય તો કેટલાક ફળો તારી પત્ની અને બાળકો માટે પણ તોડીને રાખી લે. જ્યારે તારી પત્ની અને બાળકો તને મળશે તો તેઓ પૂછશે કે તું તારી બહેનના સાસરેથી શું લાવ્યો, તો તું કહેજે કે મારી બહેને તમારા માટે ફળો મોકલ્યા છે. આવું કરવાથી તું તારી પત્ની અને બાળકો સામે શર્મિંદા થવાથી બચી જઈશ અને તેનાથી તારી માન પ્રતિષ્ઠા પણ બચી રહેશે. રામુ આ રીતે જ્યારે વૃદ્ધ સ્ત્રીની આ વાતો સાંભળે છે તો તે તેની વાત માનીને રામુ વૃદ્ધ સ્ત્રીના બગીચામાં પહોંચી જાય છે. તે બગીચામાં નાના નાના પ્રકારના ફળો લાગેલા હતા. ત્યારે રામુ તે વૃક્ષોમાંથી ફળો તોડીને ખાવા લાગે છે અને જ્યારે તેનું પેટ ભરાઈ જાય છે તો કેટલાક ફળો તોડીને તે પોતાની થેલીમાં રાખી લે છે. આ બધું કર્યા પછી રામુ તે વૃદ્ધ સ્ત્રીની આજ્ઞા લઈને પોતાના ઘર માટે ચાલવા તૈયાર થાય છે. તો તે વૃદ્ધ સ્ત્રી રામુને કહે છે, હે પુત્ર, જતી વખતે તું મારી આ 8 વાતો ધ્યાનથી સાંભળતો જા. આ તારા જીવનમાં ખૂબ કામ આવશે. પ્રિય દર્શકો, હવે શ્રી કૃષ્ણ કહે છે, હે વૃદ્ધ ચકલી, તે 8 વાતો કઈ છે જે બધાને જાણવી જોઈએ. હવે આ કથામાં તમને તે 8 વાતો જાણવા મળશે. હવે શ્રી કૃષ્ણ કથાને આગળ વધારતા કહે છે કે આ રીતે વૃદ્ધ સ્ત્રી, જે સાક્ષાત દેવીનું અવતાર હતી, તે રામુને 8 વાતો કહે છે. તે 8 વાતો સાંભળીને રામુ પોતાના ઘર માટે ચાલી નીકળે છે. જ્યારે રામુ ફળોથી ભરેલી તે થેલી લઈને પોતાના ઘરે પહોંચે છે ત્યારે રામુના નાના નાના બાળકો અને રામુની પત્ની રામુની પાસે આવે છે અને પૂછવા લાગે છે, પિતાજી, તમે બુઆના ઘરેથી આવો છો. બુઆએ અમારા માટે શું મોકલ્યું છે? રામુએ જ્યારે પોતાના બાળકોના મુખેથી આ સાંભળ્યું ત્યારે રામુએ પોતાના હાથની થેલી પોતાની પત્નીને આપી દીધી અને થેલી આપ્યા પછી રામુ ઘરેથી બહાર નીકળી જાય છે. રામુના જવા પછી રામુની પત્ની જ્યારે તે થેલીને ખોલીને જુએ છે તો થેલીની અંદરનો નજારો જોઈને રામુની પત્ની એકદમ હેરાન રહી જાય છે. યશોધરા થેલીમાં જુએ છે કે તે થેલી સોના ચાંદીના રૂપમાં બનેલા ફળોથી ભરેલી છે. રામુ જે ફળો લાવ્યો હતો તેમાંથી કેટલાક દાડમ પણ હતા. જ્યારે રામુની પત્નીએ દાડમ ફોડ્યું તો દાડમના ફળોમાંથી હીરા નીકળે છે. આ બધું જોઈને રામુની પત્ની ખૂબ ખુશ થઈ જાય છે. તે દોડતી દોડતી પોતાના પતિ પાસે પહોંચે છે અને પોતાના પતિ પાસે પહોંચીને પોતાના પતિને કહે છે કે, હે પ્રિય, તું તો લગ્નમાં ગયો હતો અને આખરે તું શું લાવ્યો? પોતાની પત્નીની આ વાતો સાંભળીને રામુ વિચારવા લાગે છે કે મારા ઘરવાળાને કદાચ ફળો પસંદ નહીં આવ્યા હોય, તેથી જ મારી પત્ની મને આવું પૂછી રહી છે. મારે તો મારા બાળકો માટે લાડવા પેંડા લાવવા જોઈએ હતા. ત્યારે રામુ પોતાની પત્નીને કહે છે, હે પ્રિય, બહેને જે કંઈ મોકલ્યું છે તે મેં લાવીને તને આપી દીધું. હવે થેલીમાં જે કંઈ છે તે જ બાળકોને વહેંચી દે. ત્યારે પત્ની કહે છે, હે પ્રિય, પહેલા તું ઘરની અંદર આવ.
અને ઘરે આવીને જો તારી બહેને તારા માટે શું મોકલ્યું છે. આમ કહીને યશોધરા પોતાના પતિનો હાથ પકડીને ઘરની અંદર લઈ જાય છે અને પોતાના પતિને કહે છે, આને જરા જો, આખરે આપણી નણંદે આપણા માટે શું મોકલ્યું છે. અને આટલું કહીને યશોધરા રામુની સામે થેલી ઊંધી કરી દે છે. થેલી ઊંધી કરતા જ અંદરથી હીરા મોતી, સોનું ચાંદી નીકળે છે. યશોધરા કહે છે કે આખરે આપણી નણંદે તો આપણું ભાગ્ય જ બદલી નાખ્યું. તેમણે ફળોમાં છુપાવીને હીરા મોતી મોકલ્યા છે. જ્યારે આ નજારો રામુ જુએ છે તો તેને સમજાઈ જાય છે કે મને રસ્તામાં જે વૃદ્ધ સ્ત્રી મળી હતી તે કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. તે વૃદ્ધ સ્ત્રી કોઈ દેવી માતા હતી. પરંતુ આ વિશે રામુ પોતાની પત્નીને કંઈ જ નથી કહેતો અને મનમાં જ તે વૃદ્ધ સ્ત્રીનો આભાર માને છે. હવે આ રીતે રામુને ખૂબ સારું ધન મળી જાય છે. રામુ પહેલાની જેમ ફરીથી ધનવાન બની જાય છે. થોડા સમય પછી રામુ પોતાની પત્ની અને બાળકો માટે એક સારું આલીશાન મહેલ બનાવે છે અને મોટી શાન શૌકત સાથે રાજા મહારાજાઓની જેમ તે મહેલમાં રહેવા લાગે છે. અને નગરના બધા લોકો પણ રામુને આવું જોઈને તેનું માન સન્માન કરવા લાગે છે. ધીરે ધીરે જ્યારે રામુનો મહેલ તૈયાર થઈ જાય છે, જ્યારે તેની રાજા મહારાજાઓ જેવી શાન શૌકત થઈ જાય છે, તો એક દિવસ રામુની પત્ની યશોધરા પોતાના પતિને કહે છે, હે પ્રિય, ટૂંક સમયમાં સાવનનો મહિનો આવવાનો છે અને સાવનના મહિનામાં બધી સ્ત્રીઓ પોતાના પિયર જાય છે. તેથી તું પણ તારી બહેનના સાસરે જા અને મારી નણંદને મારા ઘરે બોલાવી લાવ. બહાને તે પોતાના પિયર ફરી આવશે. આ બહાને હું પણ મારી નણંદને મળી લઈશ. રામુ જ્યારે પોતાની પત્નીની આવી વાત સાંભળે છે તો રામુ પોતાની પત્નીના કહેવા પર ફરીથી પોતાની બહેનના સાસરે ચાલી નીકળે છે અને થોડા સમય પછી જ પોતાની બહેનના સાસરે પહોંચી જાય છે. હવે રામુ ફરીથી પોતાની બહેનના તે જ દરવાજા પર જઈને ઊભો રહે છે, જે દરવાજા પર તે થોડા દિવસ પહેલા આવીને ઊભો રહ્યો હતો. તે જ સમયે રૂપાની જેઠાણી ઘરેથી બહાર નીકળે છે અને બહારનો નજારો જોઈને તે તરત જ દોડતી દોડતી રૂપા પાસે જાય છે અને રૂપાને કહે છે, હે રૂપા બહેન, આજે પણ તારો ભાઈ આવ્યો છે. પોતાની જેઠાણીના મુખેથી આ વાત સાંભળીને રૂપા કહેવા લાગે છે, હે બહેન, કોઈ ભિખારી મારો ભાઈ ન હોઈ શકે. મારો કોઈ ભાઈ નથી. ખરેખર રૂપા આટલું તેથી કહેતી હતી કારણ કે રૂપા આ વખતે પણ પોતાના ભાઈને ભિખારી જ સમજી રહી હતી. પરંતુ જ્યારે તેની જેઠાણી કહે છે, રૂપા, તારો ભાઈ આજે ભિખારીઓની જેમ નથી, રાજા મહારાજાઓની જેમ આવ્યો છે. તારા ભાઈને જોઈને એવું લાગે છે જાણે તે કોઈ દેશનો રાજા મહારાજા હોય. તારા ભાઈની આગળ પાહર સૈનિકો છે. તારા દરવાજા પર એક મોટી સુંદર સજાવેલી રથગાડી ઊભી છે. ભલે એક વાર જઈને જો. હવે રૂપાએ પોતાની જેઠાણીના મુખેથી આ વાતો સાંભળી તો તેને પોતાની જેઠાણીની વાતો પર કોઈ પણ પ્રકારનો યકીન નથી થતો અને સચ્ચાઈ જાણવા માટે પોતાના ભાઈને છુપાઈને જોવા લાગે છે. જેવું જ રૂપાએ પોતાના ભાઈનું તે રૂપ જોયું તો પોતાના ભાઈના ઠાઠબાઠ જોઈને રૂપા એકદમ ચકિત રહી જાય છે. તે વિચારવા લાગે છે કે કાલ સુધી તો મારો ભાઈ બિલકુલ ભિખારી હતો. તેની પાસે તો પહેરવા માટે વસ્ત્રો પણ નહોતા. પછી અચાનક એકદમ તે આટલો અમીર કેવી રીતે બની ગયો? હવે રામુની બહેન રૂપા આરતીનો થાળ સજાવીને પોતાના ભાઈની આરતી ઉતારવા લાગે છે. તે પછી રૂપા પોતાના ભાઈનું મોટા આદર સાથે પોતાના ઘરમાં બોલાવી લઈ જાય છે અને પોતાના ભાઈને કહે છે, હે ભૈયા, મને માફ કરી દે. મારા કારણે તને ખૂબ કષ્ટ અને શર્મિંદગી સહન કરવી પડી. પોતાની બહેનના મુખેથી આ વાતો સાંભળીને રામુ કહેવા લાગે છે, બહેના, કોઈ વાંધો નહીં. તે સમયે આપણા દિવસો કંઈક સારા નહોતા. તારી ભૂલો માટે મેં તને પહેલા જ માફ કરી દીધી હતી. બહેન, હવે તું આ વાતો છોડી દે અને મારી સાથે મારા ઘરે ચાલવાની તૈયારી કર. બહેન, હું તને બોલાવવા આવ્યો છું. હવે તારે મારી સાથે મારા ઘરે આવવું છે. તારી
ભાભીએ તને બોલાવવા માટે મને મોકલ્યો છે. આટલું સાંભળીને રૂપા હવે ખુશી ખુશી પોતાના ભાઈના ઘરે ચાલવા માટે તૈયાર થઈ જાય છે અને તૈયાર થઈને રૂપા પોતાના ભાઈના રથમાં બેસી જાય છે. આ રીતે જ્યારે રામુની બહેન પોતાના પિયરમાં પહોંચે છે તો પોતાના ભાઈની શાન-શૌકત જોઈને એકદમ દંગ રહી જાય છે. તે જુએ છે કે એક ભવ્ય આલીશાન મહેલ છે અને મહેલની અંદર અનેક પ્રકારના નોકર-ચાકર લાગેલા છે અને અનાજના ભંડાર ભરેલા છે. રૂપા પોતાના ભાઈની આવી સ્થિતિ જોઈને એકદમ હેરાન રહી જાય છે અને મહેલમાં પહોંચ્યા પછી રામુની પત્ની પણ પોતાની નણંદની ખૂબ સેવા કરે છે. 7 દિવસ સુધી પોતાની પાંપણો પર બેસાડીને રાખે છે. રામુની પત્ની યશોધરાને લાગતું હતું કે આ બધી શાન-શૌકત આપણી નણંદના કારણે છે. આપણી નણંદની મદદના કારણે જ આપણે આ મુકામે પહોંચ્યા છીએ. કારણ કે રામુએ ક્યારેય પોતાની પત્નીને પોતાના અમીર થવાની વાત નહોતી કહી, કારણ કે હવે રામુ જાણતો હતો કે આ બધું રૂપાના કારણે નહીં, દેવી માતાના આશીર્વાદથી થયું છે. રામુની પત્ની યશોધરા આ વાતથી અજાણ હતી. આ વિચારીને યશોધરા પોતાની નણંદની ખૂબ સેવા કરે છે અને પોતાની નણંદનું ખૂબ ધ્યાન રાખે છે. થોડા દિવસ વીત્યા પછી જ્યારે રામુની બહેન પોતાના સાસરે જવા માટે તૈયાર થાય છે તો રામુની પત્ની યશોધરા પોતાના પતિને કહે છે, હે પ્રિય, કાલે તારી બહેન પોતાના ઘરે જશે, તેથી તું બજાર જા અને બજારમાંથી તારી બહેન માટે કોઈ સારી ભેટ લઈ આવ. પોતાની પત્નીની આ વાતો સાંભળીને રામુ ઘરેથી નીકળી જાય છે અને રામુ એક મોચીની દુકાને પહોંચે છે અને મોચીને કહે છે, હે મોચી ભાઈ, મારે મારી બહેન માટે બોલતી જૂતી બનાવવી છે. શું તું મારી બહેન માટે બોલતી જૂતી બનાવી શકે છે? મોચી કહે છે, હે શેઠ, હું બોલતી જૂતી તો બનાવી દઈશ, પરંતુ તે બનાવવાની ખૂબ કિંમત લાગશે. ત્યારે રામુ કહે છે, ભાઈ, હું તને મોઢેરું નાણું આપીશ, પરંતુ તું એવી જૂતીઓ બનાવી દે કે તે જૂતીઓ જ્યારે પણ મારી બહેન પહેરીને ચાલે તો તે જૂતીઓ એક એક કરીને હું તને જે 8 વાતો કહેવા જાઉં છું તે 8 વાતો બોલે. તે પછી રામુ મોચીને જ્ઞાનની 8 વાતો કહે છે, જે વાતો તેને તે વૃદ્ધ સ્ત્રીએ ચાલતી વખતે કહી હતી. હવે શ્રી કૃષ્ણ કહે છે, હે વૃદ્ધ ચકલી. હવે રામુ મોચીને કહે છે, હે મોચી ભાઈ, હવે હું તને તે જ્ઞાનની વાતો કહું છું. આ રીતે રામુ એક એક કરીને તે વાતો મોચીને કહે છે. રામુ કહે છે, સૌથી પહેલી વાત, જ્ઞાનની વાત, કહે માનતું ન ભૂલ, અજ્ઞાનતા નિર્ધનતાનું મૂળ છે. બીજી વાત, સમયના ભરોસે બેસી રહે છે, સદા ગરીબ, બિના કર્મે બદલાય નહીં તેનું ક્યારેય નસીબ. ત્રીજી વાત, આળસ કરે છે, સદા જે પરિવર્તનહીન, વહી કર્મ ફરી કરે, કહે સ્વયંને દીન. ચોથી વાત, ગરીબીથી મોટું કોઈ અભિશાપ નથી, જ્ઞાન હાસિલ કરીને દૂર કરો બાપ. પાંચમી વાત, બે સમયને બે નહીં, ન બનો મજબૂર, કર્મ સાધનાથી જૂટો, ગરીબી દૂર કરો. છઠ્ઠી વાત, કર્મ પણ નથી કરતો, સદા નસીબને કોસે, ભાગ્યના ભરોસે બેસે, માનવ ગરીબ રહે. સાતમી વાત, અજ્ઞાની પર જ સદા ગરીબીનો વારો આવે, યુદ્ધમાં જ્ઞાન સદા હથિયાર. આઠમી અને સૌથી છેલ્લી અને સૌથી ખાસ વાત કહેતા રામુ કહે છે, હે મોચી ભાઈ, મારી બહેન જ્યારે 8મું પગલું મૂકે તો જૂતીઓ ફક્ત આ જ વાત બોલે કે પૈસાના બજારમાં બદલાઈ ગઈ તહજીબ, ધનદોલતથી જોડાઈ રહ્યા રિશ્તા ગરીબ થયા. કે પૈસાના બજારમાં બદલાઈ ગઈ તહજીબ, ધનદોલતથી જોડાઈ રહ્યા રિશ્તા ગરીબ થયા. અહીં રામુ મોચીને કહે છે, હે મોચી ભાઈ, આવી 8 વાતો બોલતી જૂતીઓ મને બનાવી આપ. જ્યારે આ 8 વાતો તે જૂતીઓ બોલશે અને જ્યારે મારી બહેન આ વાતો સાંભળશે તો તેને પોતાની ભૂલનો અહેસાસ થશે કે તેણે કેવી રીતે પૈસાના ઘમંડમાં આવીને પોતાના ભાઈનું આવું અપમાન કર્યું હતું. તેણે પોતાના ભાઈનું અપમાન ન કરવું જોઈએ હતું. હવે શ્રી કૃષ્ણ કહે છે, હે વૃદ્ધ ચકલી, રામુ તે મોચી પાસેથી પોતાની બહેન માટે હીરા મોતીથી જડેલી સોના અને ચાંદીની જૂતીઓ બનાવે છે.
અને તે જૂતીઓ લઈ જઈને પોતાની બહેનને ઉપહાર સ્વરૂપે આપી દે છે. સોના ચાંદીની જૂતીઓ જોઈને રૂપાનો ચહેરો એકદમ ખીલી ઉઠે છે. હવે રૂપા પોતાના ભાઈને વિદાય લઈને પોતાના ઘરે ચાલી જાય છે. જ્યારે રૂપા પોતાના સાસરે પહોંચી જાય છે તો રૂપાની દેવરાણી જેઠાણી પૂછવા લાગે છે, હે રૂપા, તું તારા ભાઈના ઘરેથી આવી છે. તારા ભાઈએ તને શું ઉપહાર આપ્યો છે? ત્યારે રૂપા પોતાની દેવરાણી જેઠાણી તેમજ પોતાના સાસુ સસરા અને દેવર જેઠને પોતાના ભાઈએ આપેલી ભેટ બતાવે છે અને કહે છે, જુઓ, મારા ભાઈએ મને સોના ચાંદીથી જડેલી, હીરા મોતીથી જડેલી આ જૂતીઓ આપી છે. ત્યારે રૂપા તે જૂતીઓ પહેરીને ચાલીને બતાવે છે. જેવું જ રૂપા તે જૂતીઓ પહેરીને ચાલે છે તો જૂતીઓ બોલે છે કે પૈસાના બજારમાં બદલાઈ ગઈ તહજીબ, ધનદોલતથી જોડાઈ રહ્યા રિશ્તા ગરીબ થયા. જ્યારે રૂપા આ વાત સાંભળે છે તો તેનું માથું શરમથી નીચું થઈ જાય છે અને પોતાના ભાઈને યાદ કરીને એકદમ રડવા લાગે છે. જ્યારે રૂપાનો આવો લટકેલો ચહેરો તેની દેવરાણી જેઠાણી જુએ છે તો તે પૂછે છે, રૂપા, આખરે શું થયું જે તું અચાનક રડવા લાગી? તો રૂપા પોતાની દેવરાણી અને જેઠાણીને બધી વાતો કહે છે. હે બહેન, મેં પૈસાના ઘમંડમાં આવીને મારા ભાઈને કેટલું ભલું બુરું કહ્યું હતું. મેં મારા ભાઈને એક ગ્લાસ પાણી પણ નહોતું પૂછ્યું. આજે જુઓ, મારા ભાઈએ મને કેટલી કિંમતી જૂતીઓ બનાવી આપી. હવે તો મને પોતાનાથી જ ધિક્કાર થવા લાગ્યો છે. હું તો જીવવા નથી ઈચ્છતી. ત્યારે રૂપાની જેઠાણી તેને સમજાવવા લાગે છે, હે બહેન, જે પણ થયું તેને ભૂલી જા, આગળથી યાદ રાખજે. યારે કોઈની સાથે આવું વર્તન ન કરજે, કારણ કે જે વ્યક્તિ ધનદોલતનો ઘમંડ કરે છે તેનાથી માતા લક્ષ્મી હંમેશ માટે દૂર ચાલી જાય છે. તેથી મારી આ વાતો તું સદા યાદ રાખજે. અને આ રીતે રૂપાની જેઠાણી રૂપાને સમજાવે છે, જેથી હવે રૂપા પણ પ્રેમભાવથી બધા સાથે વર્તવા લાગી હતી. હવે શ્રી કૃષ્ણ કહે છે, હે વૃદ્ધ ચકલી, હવે તો તને તે 8 વાતો સમજાઈ જ ગઈ હશે. જો દરેક મનુષ્યને આ વાતોની જાણ થઈ જાય તો તે ક્યારેય ગરીબ ન રહે. હવે વૃદ્ધ ચકલી કહે છે, હે પ્રભુ, મને હજુ પણ સમજાયું નથી. કૃપા કરીને સ્પષ્ટ રીતે કહેવાની કૃપા કરો. હવે શ્રી કૃષ્ણ કહે છે, ઠીક છે વૃદ્ધ ચકલી, હું તને કહું છું કે તે 8 વાતો કઈ છે જે જાણ્યા પછી મનુષ્ય ક્યારેય ગરીબ નથી રહેતો. પહેલી વાત, જે વ્યક્તિ રાત્રે રસોડામાં ગંદા વાસણો રાખે છે અને ખાવા પીવાની વસ્તુઓનો બગાડ કરે છે તેવો વ્યક્તિ ખૂબ જલ્દી નિર્ધન થઈ જાય છે. બીજી વાત, જે ઘરમાં ઘરની સ્ત્રીઓનું અપમાન થાય છે, સ્ત્રીઓની ઇજ્જત નથી કરવામાં આવતી, તે ઘરમાં દેવી લક્ષ્મી વધુ દિવસો સુધી નથી રહેતી. ત્રીજી વાત, જે ઘરની સ્ત્રીઓ સૂર્યાસ્ત પછી પોતાના ઘરોમાં સાફ સફાઈ કરે છે, ચૂલો ચોખ્ખો કરે છે, તેવા પરિવારના લોકો ખૂબ જલ્દી ગરીબ થઈ જાય છે. ચોથી વાત, જે ઘર પરિવારમાં પૈસાની કદર નથી કરવામાં આવતી, નકામા કામોમાં પૈસા બગાડવામાં આવે છે, તેવા ઘરોમાંથી પણ માતા લક્ષ્મી રૂઠીને ચાલી જાય છે. પાંચમી વાત, જે લોકો પૈસા આવ્યા પછી તે પૈસાથી બીજાની માન પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે અથવા પોતાના ધનના બળે બીજા લોકોને હેરાન કરે છે, તેવા લોકોના ઘરોમાંથી પણ માતા લક્ષ્મી ખૂબ જલ્દી ચાલી જાય છે. છઠ્ઠી વાત, જે ઘરના લોકો પોતાની ફરજોનું પાલન નથી કરતા, જે પોતાના કામોને કાલે ટાળતા રહે છે, તેવા લોકોના ઘરોમાંથી પણ માતા લક્ષ્મી રૂઠી જાય છે. સાતમી વાત, જે ઘરમાં પરિવારના લોકો પોતાનાથી મોટા લોકોનું સન્માન નથી કરતા, મોટાની વાત નથી માનતા અથવા તો મોટાઓને કટુ શબ્દો બોલે છે, તેવા લોકોને પણ ગરીબીનો સામનો કરવો પડે છે. તેઓ પણ નિર્ધનતાના હકદાર બને છે. આઠમી અને અંતિમ વાત, જે ઘરમાં પરિવારના લોકો પોતાના મહેમાનોનું સન્માન નથી કરતા, પોતાના મહેમાનોનો આદરભાવ નથી રાખતા અથવા તો પોતાના દરવાજેથી કોઈ પણ મનુષ્યને ખાલી હાથ પાછા ફેરવે છે,
તેવા લોકોના ઘરેથી પણ માતા લક્ષ્મી નારાજ થઈને ચાલી જાય છે. હવે જે કોઈ મનુષ્ય 8 વાતોને હંમેશા ગાંઠે બાંધી રાખે છે તેનું ભાગ્ય એવું જ ઉજ્જવળ બની જાય છે જેવું રામનું ભાગ્ય ઉજ્જવળ બન્યું. હવે શ્રી કૃષ્ણ કહે છે, હે બુદ્ધિ ચકલી, હવે તો તને તારા પ્રશ્નનો જવાબ પણ મળી ગયો હશે અને તે 8 વાતો વિશે પણ ખબર પડી ગઈ હશે. ત્યારે બુદ્ધિ ચકલી કહે છે, હે માધવ, તમારા આશીર્વાદથી મને બધું જ સમજાઈ ગયું છે. તમે મને આ પ્રકારનું જ્ઞાન આપવા માટે સત સત નમન. પ્રિય દર્શકો, આ પ્રકારે માયાનો ક્યારેય ઘમંડ ન કરવો જોઈએ. ઈશ્વર જાણે ક્યારે કોના માટે ગરીબીના દરવાજા ખોલે અને ક્યારે કોના માટે ધનના દરવાજા ખોલે, આ વાતની કોઈને ખબર નથી. આ વાત તે મનુષ્યની સમજમાં પણ આવી જાય છે કે પૈસાના ઘમંડમાં આવીને ક્યારેય કોઈનું અપમાન કે અનાદર ન કરવું જોઈએ. તો પ્રિય દર્શકો, તમને અમારા વિડીયો દ્વારા આપેલું જ્ઞાન કેવું લાગ્યું? કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. સાથે જ તમે બધા પાસે વિનમ્ર નિવેદન છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને જેટલું બની શકે તેટલું આ વિડીયોને શેર કરો જેથી બધાને તેના વિશે ખબર પડી શકે. પ્રિય દર્શકો, વિડીયોને અહીં સુધી જોવા માટે તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.